નમસ્કાર દોસ્તો, જય સિયારામ. આજે મહેમાન આવેલા છે આપણા એક ટાઈમના ભોજનના દાતાશ્રીઓ. સરસ મજાની અંજીર પ્રસાદી હતી. લગભગ પ્રસાદીમાં શું શું છે તમે જોયું નહીં છે, તમને દેખાડશું આજે પ્રસાદીમાં. માસી, શું નામ છે તમારું? દયાબેન. તમારું કે? મનીષાબેન. મનીષાબેન. તમારું બેન? સુનિતાબેન. સુનિતાબેન. તમારું કાકા? હા બેન. ક્યાંથી આવ્યા છો માસી? હા બેન, સરસ. આજે કેવી રીતે મતલબ તમને આ વિચાર આવ્યો કે પ્રભુજીને આજે જમાડવાનું છે, એક ટાઈમને ભોજન પ્રસાદી આપણે દેવાની છે? મારા ભાઈ છે ને, દેવ થઈ ગયા છે, એનો જન્મદિવસ છે આજે. તો જન્મદિવસને છે અમે બધાને જમાડવાનું છે કે આપણે કંઈ બીજે કરતા અહીંયા 5 પ્રભુજી એની માટે ખાય તો એના આત્માનો કલ્યાણ થાય. કેટલા વર્ષ? ભાઈને 7 વર્ષ. 7 વર્ષ અમે 4 વર્ષથી અમે કવરાઈ આવી છે પ્રસાદ. ઓકે. શું નામ છે ભાઈનો? સુંદરેશગીરી છે. સુંદરેશગીરી નર્મદગીરી ગોસ્વામી. ગોસ્વામી. બેન, કેવું લાગ્યું ખાસ આજે આવીને પ્રભુજીની મુલાકાત લીધી છે? પ્રભુજીની મુલાકાત અમે છેલ્લા 4 વર્ષથી લઈએ છીએ. મારું તો બધાને પબ્લિકને એક જ કહેવાનું છે કે ભલે આપણે પૈસા તો બધે ઉડાડવી છે, પણ એકવાર જો તમારે સત્ય જાણવું હોય ને તો પ્રભુ સેવામાં આવો. 5 મિનિટ એની આજે સમય વિતાવો તો તમને આઈડિયા આવે કે આપણે આગળ કઈ રીતનું બીજા સાથે વર્તાવ કરવો, કે કઈ રીતનું આપણે રહેવું. અને મેન વાત તો એ છે, આપણે આપણા ઘરે એકબીજાને આજે વ્યવસ્થિત નથી રહેતા તો મેડમને ધન્યવાદ દેવો પડે કે એટલા બધા પ્રભુજીની સેવા કરે છે. અને હું આવી ત્યારની કન્ટિન્યુ એને નોટિસ કરું છું કે કેટલું સ્ટ્રગલ કરે છે આમાં. તો બસ એક જ છે મારી આશા કે બને ત્યાં લગી સપોર્ટ કરો, લાઈક કરો ને શેર કરો. અને મારો ભાઈ તો અમારી સાથે જ છે એટલે અમે તો નાનું કાર્ય કરીએ જ કરે છીએ. છે. સાચી વાત છે. શું કહેશું? બસ આવું ને આવું તમે પણ. હું તો એમ કહું ને, મને કોઈ શબ્દ જ નથી મળતા. અહીંયા આવીને અમે તો ઘણા ટાઈમથી અહીંયા આવી છીએ, પણ બહુ મજા આવે છે. અને સરસ તમે આવું ને આવું કામ કરો. ને ભગવાન એમ કહું તમને આ બધાય તમે જે હમણાં વાત કરી કે આ બધાના આશીર્વાદ મને લાગ્યા છે એમ. તો તમને બસ આવું ને નાને આવું ઉપર છે પણ ધન્યવાદ. કામ બહુ મોટું બસ કરો. બસ ભગવાનનો આશીર્વાદ અને મેન ભગવાનને સાથ સપોર્ટથી થાય છે. અને તમારા સાથ સપોર્ટથી ખાસ કરીને તો અને એકથી આ ખાવાનું છે હજારો હાથ છે. હજારો હાથ છે તો શક્ય છે કાર્ય. અને તમારે પણ આવી નાની મોટી જરૂરિયાત છે કે એક ટાઈમના ભોજન છે કે આખા દિવસના ભોજન છે યા કંઈ અન્ય સેવામાં તમારે જોડાવવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમનો કોન્ટેક્ટ કરજો અથવા અમારી પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેજો. અને ખાસ કરીને સાથ સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. અને વિડીયામાં વધારે શેર કરજો, જ્યાંથી વધારે ને વધારે આપણા પ્રભુ સેવા આશ્રમથી પબ્લિક જોડાવે, સેવા સાથીઓ જોડાવે. અને ખાસ કરીને આજની પ્રસાદીમાં શું શું છે તમને દેખાડશું. હા, જમી લીધું. પ્રભુજી અત્યારે જમી લીધું તો એટલે ખાસ કરીને કોમેન્ટમાં કોઈ એવું ન કરતા કે બેન નાનું અમથું પ્રભુજી એટલા બધા છે ને રસ કેમ એટલું છે. એટલે ખાસ કરીને કેવું છું, પ્રભુજી જમી લીધું છે, મહેમાન બાકી છે અને અત્યારે વિડીયો ઉતારે તેથી થોડીક હું અત્યારે નવરી થઈને ત્યાં કામમાં જ હતી સવારથી. ઈદડા છે, રોટલી છે, આ તુરિયા ગાંઠિયાનું શાક છે પ્રભુજીને, અને ભાત છે, દાળ અને પાપડ. છાશ આપણે આપી નથી કેમ કે રસ સાથે છે એટલે છાશ ન આપે, કેમ કે અમુકને ખેંચ હોય, અમુકને ઉંમર પ્રમાણે જોઈને એટલે એક વસ્તુ તાડી આપવાની, એક નથી આપતા. એના ખાસ કરીને અમે ધ્યાન રાખીને કરે છે સેવા. અને ખાસ કરીને અમારી સેવા તમને કેવી લાગે છે, અમારી આજની પ્રસાદી કેવી લાગી છે. અને ખાસ કરીને બધી બહેનો આજે પ્રભુજીની મુલાકાત લીધી. મારા સાથે તો વધારે વાતચીત નથી કેમ કે જ્યારે બહેનો આવી હશે ત્યારેથી હું થોડી કામમાં છું, મારા પર્સનલ કામમાં છું, એટલે બેન સાથે વાત નથી થઈ. એની માટે સોરી હો બેન, તમને ટાઈમ નથી આવી. અને ખાસ અમને મજા આવી. બસ અમને મજા આવીને અમારા પ્રભુજી પણ રાજી થઈ ગયા છે, તમે રાજી થઈ ગયા. અને બસ આવા નવા આશીર્વાદ આપો. અને શું નામ કીધું ભાઈનું? ચંદ્રેશભાઈને દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી મારા તરફથી અને મારા પ્રભુજી તરફથી પ્રાર્થના છે. ભગવાન એને બહુ શાંતિ આપે. જ્યાં પણ હશે બહુ ખુશ થતા હશે કે તમે એના પાછળ આવું સરસ મજાનું કાર્ય કરશો. જે એનો કોઈ નથી, એને તમે જમાડો છો, એને તમે અન્ન આપો છો, ઠંડો પેટમાં તાઢો પાડો છો, કોઈ ઠરાવશો, એ મોટામાં મોટી તમારી સેવા છે. ચંદ્રેશભાઈ ખૂબ જ આજ રાજી થઈ ગયેલા છે, બહુ રાજી થઈ ગયેલા. એટલે તમને દુઃખ ન લાગો, તમે પણ રાજી થાઓ. ચંદ્રેશભાઈ બહુ રાજી થઈ ગયા છે આજ તમારે બધાને તમારી સેવા જોઈને, તમારો આ કાર્ય છે.
એટલે ખાસ કરીને તમારે પણ તિથિ છે, બર્થડે છે, એનિવર્સરી છે, યા અન્ય સેવામાં જોડાવવું હોય કે અન્ય દાનમાં તમારે દેવું હોય તો અવશ્ય અમારા પ્રભુ શ્વાસમાં કોન્ટેક્ટ કરજો. આમ નામ સાથ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય